નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ભારતીય બંધારણ સિરીઝમાં. આપણે લાસ્ટ લેક્ચરમાં જે રાજ્ય સરકાર છે પાર્ટ 6 એની જે કારોબારી છે, રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદ, એડવોકેટ જનરલ, એ આપણે ટોપિક પૂર્ણ કર્યો છે. આજના લેક્ચરમાં આપણે ચર્ચાની શરૂઆત કરવાના છીએ. સૌથી પહેલા ટોપિક એ છે ધારાકીય. તો વિદ્યાર્થી મિત્રો, રાજ્યમાં ધારાકીયમાં વાત કરું તો આપણે આવશે વિધાન મંડળ. વિધાન મંડળ જેમાં સંયુક્ત રીતે વિધાનસભા, વિધાનસભા શોર્ટ ફોર્મમાં આપણે એને કહીશું સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી અને વિધાન પરિષદ. વિધાન પરિષદ એને આપણે સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ કહીશું શોર્ટમાં. વાત કરીએ અનુચ્છેદની તો કેન્દ્રવાળા ટોપિકમાં પાર્ટ 5 આપણે જે પાર્લામેન્ટ છે, સંસદ છે, તો સંસદના અનુચ્છેદ છે 79. પછી આપણે જોયું રાજ્યસભા, રાજ્યસભા જેનો અનુચ્છેદ છે 80 અને લોકસભા એનો અનુચ્છેદ હશે 81. તો બધામાં આપણે 89 પ્લસ કરશું. 89 આપણે પ્લસ કરશું બધામાં, તો આપણને મળી જશે રાજ્યના અનુચ્છેદ. રાજ્યના અનુચ્છેદ 81 માં 89 પ્લસ કરશું તો વિધાનસભાનો આવશે 170, 169 ફોર વિધાન પરિષદ અને સંસદ વિધાન મંડળ માટે આવશે 168. આ અનુચ્છેદ યાદ રાખવાની સીધી અને સરળ રીત છે. આજના ટોપિકમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈશું તો વિધાનસભા જોશું, વિધાન પરિષદ જોશું, બાદમાં આપણે જે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જોશું અને વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિની આપણે તમામ ચર્ચા જોશું. રાજ્યની જે ધારાકીય છે એમાંથી કોઈ પણ સવાલ આવશે તો તમારા માટે ઇઝીલી સોલ્વ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરી લેક્ચરની માહિતીની. તો સૌથી પહેલા પેલી શરૂઆત કરીએ વિધાનસભાની. તો યાદ રાખો, ભારતના મેક્સિમમ રાજ્યમાં વિધાનસભા છે, જ્યારે વિધાન પરિષદ માત્ર 6 રાજ્યમાં છે. વિધાન પરિષદ માત્ર 6 રાજ્યમાં છે. વિધાનસભાના સભ્યને એમએલએ કહેવાય છે, મિનિસ્ટર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. રાજ્યની જે વિધાનસભા છે એના સભ્ય છે. ગુજરાતીમાં આપણે એને કહીશું ધારાસભ્ય. શું કહીશું? ધારાસભ્ય. અને પાર્લામેન્ટના આપણે કહીશું સંસદ સભ્ય. સંસદ સભ્ય. તો ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ. રાજ્યના મતદાર વિસ્તારમાં એનું નામ હોવું જોઈએ, લાભનું પદ હોવું જોઈએ નહીં. માનસિક રીતે સ્વસ્થ. રિપ્રેઝન્ટેશન પેપર એક્ટ 1951 અંતર્ગત ચૂંટણીના જે પણ નિયમો છે એનું પાલન કરવું પડશે. પછી વાત કરીએ ચૂંટણીની તો વિધાનસભાના જે ઇલેક્શન હોય છે એ હોય છે પ્રત્યક્ષ ઇલેક્શન. બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ડાયરેક્ટ ઇલેક્શન. તો ડાયરેક્ટ ઇલેક્શન નો મતલબ શું થશે કે આપણે બધા મતલબ વોટરો પોતે વોટ નાખશું પોતાના પ્રતિનિધિ માટે. તો આ હોય છે ટેરિટોરિયલ રિપ્રેઝન્ટેશન, પ્રાદેશિક પ્રતિનિધિત્વ હોય છે. આની અંદર વિપક્ષ, પક્ષ અને અપક્ષ કરીને ગમે એટલા ઉમેદવાર ઉભા રહી શકે છે. પણ આમાંથી જે ફર્સ્ટ પાસ્ટ પોસ્ટ સિસ્ટમ આપણે ફોલો કરીશું, મતલબ જે પણ વ્યક્તિને વધારે મત પ્રાપ્ત થશે, ભલે પછી એક જ મત તો વિજેતા ગણાશે. એટલે એક ટેરેટરીમાંથી એક ઉમેદવાર વિજેતા ગણાશે અને એ જશે આપણી વિધાનસભાની. ગુજરાતની વિધાનસભાના સીટોની સંખ્યા છે 182. બરાબર, 182. જે સીટોની ફાળવણી 1971ની વસ્તી અનુસાર કરવામાં આવી છે, જે 2024 સુધી ફિક્સ છે. 2024 બાદ હાલમાં આપણે વિધાનસભાના કેટલા સભ્યો બેસી શકે છે તો 220 બેસી શકે છે. એટલે એની કેપેસિટી વધારવામાં આવી છે. એટલે ઘણી બધી આશા છે કે ટૂંક સમયમાં જે વિધાનસભાની સીટોની સંખ્યા છે વધે. બરાબર, તો ઘણા બધા અન્ય યુવા મિત્રોને પોલિટિક્સની અંદર જવાનો ચાન્સ મળશે. વાત કરીએ શપથની તો જ્યારે પણ વિધાનસભાનું ઇલેક્શન પૂર્ણ થશે, વિધાનસભાનું ઇલેક્શન પૂર્ણ થશે ત્યારે રાજ્યપાલ પોતે અથવા રાજ્યપાલ દ્વારા નિમિત્ત કોઈ પણ વ્યક્તિ, બરાબર, મોસ્ટ ઓફ કેસમાં પ્રોટેમ સ્પીકર હોય છે. રાજ્યપાલ પ્રોટેમ સ્પીકરની શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકર જે સદનના જેટલા પણ સદસ્યો હશે એને શપથ લેવડાવશે. કાર્યકાળ સદનનો કાર્યકાળ મિટિંગથી 5 વર્ષનો હોય છે. મિટિંગથી લઈને 5 વર્ષનો હોય છે. પણ અહીંયા આપણે ઓલરેડી જોઈ ગયા છીએ મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ. એમાં આપણે વાત કરી હતી કે જ્યાં સુધી મેજોરિટી રહેશે ત્યાં સુધી સરકાર રહેશે અને જો એનું ડિઝોલ્વ કરવામાં આવશે, બરાબર, તો સમય પહેલા 5 વર્ષ પહેલા પણ એનો કાર્યકાળ સમાપ્ત થઈ શકે. આ વાત થઈ ગઈ વિધાનસભાની બેઝિક માહિતી. હવે વિધાનસભા મહત્તમ રાજ્યમાં વિધાનસભાના કેટલી સંખ્યા હોઈ શકે છે તો એ છે 500 અને ન્યૂનતમ કેટલી હોઈ શકે છે તો એ છે 60. બરાબર, મેક્સિમમ 500. સીટોની સંખ્યા કેટલી હોઈ શકે છે વિધાનસભાની? મેક્સિમમ 500 અને ઓછામાં ઓછી 60. અહીંયા તમારે મહત્તમ સીટો ધરાવતું રાજ્યમાં યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશ, 403 છે. અને ઘણા બધા અપવાદ છે જેની 60 થી ઓછી છે. શું? વિધાનસભાના સીટોની સંખ્યા. પુદુચેરીમાં 30 છે, સિક્કિમમાં
માટે ઇમ્પોર્ટન્સ છે લિમિટ. હવે વાત કરીએ વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનની પણ નિમણૂક કરવાની હોય છે, બરાબર, પણ આપણે એનો કાર્યકાળ સમાપ્ત કરી દીધો છે, રાજ્યપાલ નિમણૂક જે કરતા નથી. એસસી એસટી ને રિઝર્વેશન પ્રાપ્ત થયેલું છે, ઓબીસી ને નહીં. આ માહિતી ફિલિંગ્સ માટે અગત્યની છે. હવે મુખ્ય આપણે વાત કરી લઈએ વિધાનસભાના લઈને. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કાર્ય અલગ રીતે જોયા હતા, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ એ સંયુક્ત રીતે કામ કરશે. અહીંયા કાર્યમાં સૌથી પહેલા ભાઈ જે મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય એ નાણાં બિલ, બરાબર, રાજ્યપાલની પૂર્વ મંજૂરી લઈને માત્ર વિધાનસભામાં જ રજૂ કરી શકે. જે બિલ જે નાણાકીય બિલ હશે, બરાબર, તેમાં વિધાન પરિષદ જો હોય તો, ગુજરાતમાં નથી એટલે ચિંતા નથી, વિધાન પરિષદમાં માત્ર 14 દિવસ માટે 14 દિવસ જેવો ટાઈમ રહેશે, એની બાદ આપોઆપ પાર ગણાશે. હવે અહીંયા તમે યાદ રાખજો, જેટલી શક્તિઓ કેન્દ્રમાં રાજ્યસભાની છે એટલી તમામ શક્તિઓ રાજ્યમાં વિધાન પરિષદ પાસે છે. વિધાન પરિષદ કોઈ પણ બિલને વધીને 4 મહિના સુધી શું કરી શકે છે, લંબાવી શકે છે, એનાથી વધારે કરી. પહેલા 3 મહિના, પછી 1 મહિના વિચાર કરીને ફેરફાર કરી કે વગર ફેરફાર કરીને ફરીથી વિધાન પરિષદમાં મોકલે અને 1 મહિના લંબાવી શકે. ટોટલ 4 મહિના લંબાવી શકે, એનાથી વધારે કરશે. એટલે જેટલું કંટ્રોલ રાજ્યસભા લોકસભા ઉપર ધરાવે છે અમુક બિલને બાદ કરીને, બરાબર, તફાવતની આપણે ઓલરેડી વાત કરી છે, એટલી શક્તિ રાજ્યની વિધાન પરિષદ ધરાવતું નથી. પછી વાત કરીએ વિધાનસભાને લઈને, તો આપણી વિધાનસભાનું નામ જે છે, બરાબર, છે વિઠ્ઠલભાઈ પટેલ. બરાબર, વિઠ્ઠલભાઈ પટેલ જે અમેરિકાની જે સંસદ બિલ્ડિંગ છે જેને કોંગ્રેસ કહેવાય છે, એને બિલ્ડિંગથી પ્રભાવિત છે, બરાબર, એવું આપણે બિલ્ડિંગ બનાવ્યું છે. આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો વિધાનસભાની. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિધાન પરિષદ. તો વિધાન પરિષદની આની પહેલા હું તમને વાત કરી ચૂક્યો છું. માત્ર 6 રાજ્યમાં જ વિધાન પરિષદ છે. 6 રાજ્ય યાદ રાખવાની જે સિમ્પલ ટ્રીક છે એ જોડિયા રાજ્ય, ઉત્તર પ્રદેશ અને બિહાર. ઉત્તર પ્રદેશ અને બિહાર. પછી છે મહારાષ્ટ્ર અને કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. તો ગુજરાતમાં વિધાન પરિષદ નથી. માત્ર વિધાનસભા. તો માની લો દાખલા તરીકે ગુજરાત એવું વિચારે કે મારે વિધાન પરિષદ બનાવવી છે, તો કઈ રીતે બનાવી શકશે? તો વિધાનસભામાં સૌથી પહેલા વિશેષ બહુમતથી ખરડો પાસ કરવાનો રહેશે. વિશેષ બહુમતનું તાત્પર્ય સમજો કે કુલ સીટોના 50%, કુલ સીટોના 50%, ટોટલ સીટ 50%, પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3. કારણ કે વિશેષ બહુમત, બરાબર, તેના દ્વારા ખરડો પાસ કરવાનો રહેશે. એ ખરડો જશે સંસદમાં. સંસદમાં સામાન્ય બહુમતીથી ખરડો પાસ કરવાનો રહેશે. સામાન્ય બહુમતીથી ખરડો પાસ થઈ જશે તો ગુજરાતમાં વિધાન પરિષદ બની જશે. આનાથી ઉલટું વિધાન પરિષદ છે નાબૂદ કરી શકો તો વિધાનસભા અને વિધાન પરિષદ બંનેમાંથી વિશેષ બહુમતી ખરડો પાસ કરવાનો રહેશે. પછી જશે સંસદમાં. સંસદ એને સામાન્ય બહુમતી પાસ કરશે તો વિધાન પરિષદ રદ થઈ જશે. હાલમાં આંધ્રપ્રદેશની વિધાન પરિષદને ખારિજ કરવાનો પ્રસ્તાવ સંસદમાં પેન્ડિંગ છે. ભવિષ્યમાં પાસ થઈ જશે અને કોઈ રાજ્ય જો વિધાન પરિષદ બનાવશે તો ફરીથી 6 થઈ જશે. તો રાજ્ય યાદ રાખવાની ઘણી બધી ટ્રીકો છે અલગ અલગ, પણ મેં તમને બેઝિકલી યાદ કરવાની જે ટ્રીક કીધી છે કે જો તમારા મગજમાં ભારતના રાજ્યોનો મેપ હોય, બરાબર, પોલિટિકલ મેપ હોય, તો ઇઝી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક અને તેલંગાણા અને આંધ્રપ્રદેશ. પેલા આંધ્રપ્રદેશ હતો, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ છે, એટલે બંનેમાં વિધાન પરિષદ છે. તો એટલું સિમ્પલ રીતે તમારે યાદ રાખવાનું છે. આવા થઈ ગઈ વિધાન પરિષદ. વાત કરીએ વિધાન પરિષદમાં સભ્ય બનવા માટેની લાયકાત. તો 30 વર્ષથી વધુ વયમર્યાદા હોવી પડે. રાજ્યની વિધાનસભાના મતદાર નામ હોવું જોઈએ, લાભનું પદ હોવું જોઈએ, માનસિક સ્વસ્થ હોવા જોઈએ. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 નું નિયમોનું પાલન કરીને ઇલેક્શન લડવાનું રહેશે. હવે અહીંયા વાત કરીએ તો ચૂંટણી પરોક્ષ, બરાબર, પરોક્ષ. હવે યાદ રાખો આપણે કેન્દ્રવાળા જેટલા પણ ટોપિક જોઈએ એમાં પરોક્ષ ઇલેક્શનમાં જે વોટિંગ પેટર્ન છે એ સેમ છે. પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, એકલ સંક્રમણીય મત પદ્ધતિ અને સપ્રમાણ પ્રતિનિધિત્વ પ્રણાલી. આપણે આનું શું કરીએ છીએ? પાલન કરીએ છીએ. હવે અહીંયા જે સૌથી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન પૂછાય છે વિધાનસભાના ટોપિકમાં, એ છે મતદાર મંડળ, બરાબર, ઇલેક્ટોરલ કોલેજ. મતલબ કોઈ પણ વિધાનસભા બનશે એના બધા સભ્યો આવશે. તો 1/3 મેમ્બર આવશે વિધાનસભાના સભ્યોમાંથી. વિધાનસભાના સભ્યોમાંથી 1/3 મેમ્બર આવશે પંચાયત અને નગરપાલિકા જિલ્લા બોર્ડમાંથી. 1/6 આવશે કલા સાહિત્ય સમાજ સેવા સહકારી પ્રવૃત્તિ. આ નોમિનેશન આવશે
જેમ કેન્દ્રમાં 12 સભ્યો છે એ રીતે રાજ્યમાં 1/6 મેમ્બર આવશે. 1/12 મેમ્બર આવશે સ્નાતક શિક્ષકો જે ગ્રેજ્યુએટ થયેલા છે, 3 વર્ષનો અનુભવ છે. અને 1/12 મેમ્બર આવશે એ આવશે શિક્ષણ મતદાર મંડળ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આને ગાણિતિક રીતે સમજવા માટે હું તમને સૌથી પહેલા એક ક્વેશ્ચન કરું છું, આન્સર આપો કે ભાઈ ગુજરાતની વિધાનસભાની કુલ સીટોની સંખ્યા કેટલી છે? ઓકે, 182. બરાબર. હવે આમાં વિધાન પરિષદને યાદ રાખજો કે રાજ્યની વિધાનસભાના સભ્યોના 1/3 સભ્યો વિધાન પરિષદના સભ્યો રહેશે. તો ગુજરાત રાજ્યની કુલ સીટ વિધાનસભાની સીટો 182 છે, એના ભાગે 3 કરશો તમે તો શું જવાબ આવશે? ફટાફટ કમેન્ટ કરો. ઓકે, તો અહીંયા સરળતા માટે આપણે 60 લઈએ છીએ. બરાબર, 60 થયું છે કે ગણિતમાં થોડું સહેલું પડશે. તો 60 ના 1/3, બરાબર, 60 ના 1/3 કેટલા થશે? તો 20 સભ્ય આવશે વિધાનસભામાંથી, 1/3 એટલે 20 સભ્ય આવશે પંચાયતમાંથી. 60 ના 1/6, બરાબર, 60 ના 1/6 તો કેટલા આવશે? 10 સભ્ય. બરાબર, 10 સભ્ય આવશે કલા, સાહિત્ય, સમાજ સેવા, સહકારી પ્રવૃત્તિમાંથી, જેને રાજ્યપાલ નોમિનેટ કરશે. અને 1/12 મેમ્બર આવશે શિક્ષકમાંથી, 3 વર્ષનો અનુભવ હોય એટલે 5 અહીંયાથી ને 5 અહીંયાથી. બધાનું ટોટલ કરશો 20, 20, 10, 5 અને 5 એટલે 60 થઈ જશે. 60. આ રીતે બનશે. આ જે ગણતરી છે એ ખાલી તમને સમજાવવા માટે છે. તમારે આ યાદ રાખવા છે, 1/3 વિધાનસભા, પંચાયત અને મ્યુનિસિપાલિટી મતલબ નગરપાલિકામાંથી, 1/6 કલા, સાહિત્ય, સમાજ છે એ નોમિનેશન છે. 1/12 શિક્ષકોમાં એક હશે ગ્રેજ્યુએટ અને એક હશે ઉચ્ચ માધ્યમિક માંથી શિક્ષકો 3 વર્ષનો અનુભવ ધરાવે. તો આ રીતે સંયુક્ત રીતે મતદાર ફિલિંગ્સ માટે અગત્યનું છે. જીપીએસસી ક્લાસ 3 એક્ઝામમાં પણ તમને નિયમિત રૂપિયામાંથી ક્વેશ્ચન દેખાશે. હાલાકી ગુજરાતમાં વિધાન પરિષદ છે, બરાબર, એટલે બહુ ચિંતા કરવી નહીં. શપથની વાત કરીએ તો એમને શપથ જ્યારે વિધાન પરિષદના સભ્ય બનશે ત્યારે રાજ્યપાલ અથવા રાજ્યપાલે નિમિત્ત કોઈ પણ વ્યક્તિ એને શપથ લેવો. ખરેખર તો વિધાન પરિષદ અનંત છે, બરાબર, પણ એના જે સભ્યો છે એનો કાર્યકાળ 6 વર્ષ છે. દર 2 વર્ષે 1/3 મેમ્બર શું થશે? રિટાયર થશે અને નવાનું ઇલેક્શન થશે. નવાનું શું થશે? ઇલેક્શન. તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો વિધાન પરિષદની. મેં તમને કીધું છે શક્તિઓમાં જે કેન્દ્રમાં રાજ્યસભા છે એની કમ્પેરિઝનમાં વિધાન પરિષદની શક્તિઓ ઓછી છે. કોઈ પણ બિલને 4 મહિના સુધી શું કરી શકે છે? લંબાવી શકે છે, એનાથી વધારે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિધાનસભાના અધ્યક્ષ. તો જેવા સભ્યો, બરાબર, ઇલેક્શન જીતશે, ઇલેક્શન જીતીને સદનમાં ભેગા થશે, સદનમાં ભેગા થયા બાદ સદનના મેમ્બરમાં, બરાબર, રાજ્યપાલ હશે એ મુખ્યમંત્રીને ચયન કરશે. મુખ્યમંત્રી હશે એ મંત્રીઓને નિયુક્ત કરાવશે અને પછી, બરાબર, રાજ્યપાલે જે પ્રોટેમ સ્પીકર નક્કી કરેલા છે, પ્રોટેમ સ્પીકર હશે, સ્પીકરનું ઇલેક્શન કરાવશે. પોતાના સભ્યોમાંથી એક વ્યક્તિને આપણે શું બનાવશું? અધ્યક્ષ બનાવશું. તેને સૌથી વધારે મળે. સામાન્ય રીતે જે સત્તાધારી પક્ષો, બરાબર, એના ઉમેદવાર શું હશે? અધ્યક્ષ હશે. અધ્યક્ષ સત્તાધારી પક્ષના ઉમેદવાર અધ્યક્ષ હશે. લાયકાત તો વિધાનસભાના સભ્ય બનીએ એવી સેમ લાયકાત. વાત કરીએ શપથની તો અધ્યક્ષ બન્યા બાદ અલગથી કોઈ શપથ લેતા નથી. જ્યારે સભ્ય બન્યા હશે અને ત્યારે જે શપથ લેશે એ જ શપથ એની રહેશે. પગાર ભથ્થા, તો પગાર ભથ્થા જે વિધાનસભામાં નક્કી કરેલા એ છે. રાજ્યની જે સંચિત નીતિમાં છે એમાં તેને પગાર ભથ્થા મળશે. કાર્યકાળ 5 વર્ષનો રહેશે. કાર્યકાળ રહેશે 5 વર્ષનો. અને માની લો કે જો સદનની વિધાનસભા છે તો સદનને ડિઝોલ્વ કરવામાં આવે તો અધ્યક્ષ બન્યા રહેશે પદ ઉપર, જ્યાં સુધી નવા અધ્યક્ષ આવશે ત્યાં સુધી અધ્યક્ષ એનું કાર્ય બની રહેશે. હવે સૌથી વધારે અગત્યનું જે છે એ છે એમને પદ ઉપરથી દૂર કઈ રીતે કરી શકાય. તો એક તો સામાન્ય રીતે અધ્યક્ષનું પદ ખાલી થવાની જે રીત છે એમનું મૃત્યુ થાય અથવા એક કામ કરવા યોગ્ય ના રહે અને પદ છોડે રાજીનામું આપીને, બરાબર. અને બીજું જે છે એને પદ ઉપરથી દૂર કરવાની પ્રોસેસમાં જે છે સદનના દરેક મેમ્બર વાસ્તવિક બહુમતીને પદ ઉપરથી દૂર કરી શકે છે. વાસ્તવિક બહુમતીને પદ ઉપરથી દૂર કરી શકે છે. જેમાં 14 દિવસની નોટિસ આપવામાં આવશે. 14 દિવસ બાદ વોટિંગ થશે. વોટિંગ વાસ્તવિક બહુમતનો મતલબ થશે જે ટોટલ સીટ છે એમાંથી વેકેન્સી બાદ કરવાની, જે આપણને ઇફેક્ટિવ સ્ટેન્ડ મળે, બરાબર, અસરકારક બહુમત મળે એના 50% +1. આના દ્વારા અધ્યક્ષ બધા માટે કોમન છે. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભાપતિ, લોકસભાપતિ, બરાબર, અસરકારક બહુમત જેને આપણે અંગ્રેજીમાં કહીશું ઇફેક્ટિવ મેજોરિટી. ઇફેક્ટિવ મેજોરિટી. હવે વાત કરીએ કાર્યની
તો અધ્યક્ષ જે છે એ વિધાનસભાનું કાર્ય ચલાવશે, ખરડાનું સંચાલન કરશે, ખરડામાં વોટિંગ કરાવડાવશે, પાસ ફેલ કરવા માટે. સામાન્ય રીતે વોટ કરતા નથી, પણ જો ટાઈપ થાય તો પોતાનો કાસ્ટિંગ વોટ નિર્ણાયક મત આપી શકે છે. પક્ષાંતર ધારામાં કોઈને ડિસ્ક્વોલિફાય કરી શકે છે, બરાબર, પદ ઉપરથી દૂર કરી શકે છે. અને ગૃહમાં કોઈ સભ્ય ગેરવર્તણૂક કરે તો એને સજા આપી શકે છે. ગેરવર્તણૂક કરે તો એને શું કરી શકે છે? સજા આપી શકે. સામાન્ય કાર્ય છે, તમે લોકસભા સ્પીકરના કાર્ય જોયા હશે તો સેમ વિધાનસભામાં અધ્યક્ષ છે, બરાબર. આ વાત થઈ ગઈ અધ્યક્ષ. હવે વાત કરીએ ઉપાધ્યક્ષની, બરાબર. તો અધ્યક્ષની ગેરહાજરીમાં સદનની કાર્યવાહી ઉપાધ્યક્ષ કરશે. ઉપાધ્યક્ષ ઉપર કેટલો સમય ખાલી રહેશે, બરાબર, એની કોઈ સ્પષ્ટતા બંધારણમાં કરેલી નથી, બંધારણનો ઉલ્લેખ કરેલો નથી. સામાન્ય રીતે ગુજરાતમાં પણ ઉપાધ્યક્ષની જે ઠીક છે, ઘણો સમય ખાલી રહે છે. બાદમાં હમણાં હાલમાં ઓલરેડી ઉપાધ્યક્ષ આપણે બનાવી દીધો છે. અને અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ છે, બરાબર, એ સદનનું કાર્યવાહી સંભાળશે. અધ્યક્ષ રાજીનામું ઉપાધ્યક્ષને સંબોધીને આપશે, ઉપાધ્યક્ષ રાજીનામું અધ્યક્ષને સંબોધીને આપશે. પગાર ભથ્થા અને રિમોટ પ્રોસેસ એ બધી સેમ છે. પ્રોટેમ સ્પીકર અહીંયા યાદ રાખજો, રાજ્યપાલ સૌથી પહેલા જે સૌથી અનુભવ ધરાવતા વ્યક્તિ હશે વિધાનસભામાં એને શું કરશે? શપથ લેવડાવશે. અને પ્રોટેમ સ્પીકર જે છે એ અન્ય સભ્યોને શું કરશે? શપથ લેવડાવશે. શપથ લઈ લેશે એટલે પ્રોટેમ સ્પીકર જેવા નવા સ્પીકરનું ઇલેક્શન પૂરું થશે એ બાદ પ્રોટેમ સ્પીકર પદ ઉપરથી દૂર થઈ જશે અને સ્પીકર હશે, અધ્યક્ષ હશે, એ પોતાનો કાર્યભાર સંભાળશે. પછી મેં તમને કીધું એ રીતે કે ભાઈ જ્યારે પણ અધ્યક્ષ, બરાબર, જ્યાં સુધી નવા અધ્યક્ષ નહીં આવે ત્યાં સુધી અધ્યક્ષ પોતાની જગ્યાએથી જશે નહીં. અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો રાજ્યપાલ ગૃહના કોઈ એક વ્યક્તિને કાર્યકારી અધ્યક્ષ બનાવશે. અને જો જગ્યા વેકેન્ટ થઈ જાય, બરાબર, રાજીનામું આપે કે મૃત્યુ, તો ઇલેક્શન કરશે. ઇલેક્શન અંદર જ કરી લેવાનું હોય છે એક વ્યક્તિને ચૂંટવા માટે, તો એ થઈ જશે. આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને પ્રોટેમ સ્પીકર. હવે વાત કરીએ વિધાન પરિષદના સભાપતિ, વિધાન પરિષદના સભાપતિ. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો બધાને ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પેલા પૂછી. વિધાનસભા આપણા માટે મહત્વનું છે. ગુજરાતમાં વિધાનસભા છે, તો વિધાનસભાને લઈને વધારે મહત્વના ક્વેશ્ચન બને. સભાપતિ વાળા ટોપિક સ્ટાર્ટ કરીએ. કોઈ ડાઉટ હોય તો પેલા પૂછી. એની વાત તમારા માટે કોઈ ડાઉટ હોય તો પણ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો. સભાપતિ જોઈએ તો વિધાન પરિષદના સભ્યો, બરાબર, સભ્યમાંથી કોઈ એક સભ્યને આપણે શું કહીશું? સભાપતિ નિયુક્ત કરીએ. અહીંયા પણ યાદ રાખજો જે સૌથી મોટો સત્તાધારી પક્ષ હશે, બરાબર, તેના જે વ્યક્તિ શું બનશે? સભાપતિ બનશે. ક્લિયર છે અહીંયા સુધી? પછી વાત કરીએ એમના શપથ વિધિ, બરાબર. અલગથી કોઈ શપથ લેતા હોતા નથી. જ્યારે એ વિધાન પરિષદના સભ્ય બનશે ત્યારે જે શું લેશે? શપથ લેશે. પગાર ભથ્થા એ રાજ્યની સંચિત નિધિમાંથી પગાર ભથ્થા મળશે. પછી એને પદ ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા છે. વાસ્તવિક બહુમત 14 દિવસની નોટિસ, બરાબર. કાર્યની વાત કરીએ તો સભાપતિ જે છે, બરાબર, એ વિધાન પરિષદનું કાર્ય સંભાળશે, બરાબર. દરેક ગૃહના સભ્ય જો કોઈ ગેરવર્તણૂક કરતું હોય તો એને દંડિત કરશે. અને ખરડા હશે તે પસાર કરાવશે, વોટિંગ કરાવડાવશે. અને સામાન્ય રીતે વોટિંગ નથી કરતા, પણ જો ટાઈ થાય તો કાસ્ટિંગ વોટ આપશે. સેમ સિમિલર વસ્તુ સભાપતિ માટે. સેમ એવી જ રીતે વિધાન પરિષદની અંદર સભાપતિ છે, એવી જ રીતે પદ છે કે છે ઉપસભાપતિ. તો ઉપસભાપતિનું પદ જ્યારે સભાપતિ ગેરહાજર હોય તેવા કન્ડિશન ઉપસભાપતિ સભાપતિનું પદ સંભાળશે, બરાબર. વાત કરીએ રાજીનામાની તો સભાપતિ ઉપસભાપતિને સંબોધીને રાજીનામું આપે, ઉપસભાપતિ સભાપતિને સંબોધીને રાજીનામું આપે, બરાબર. બંને ગેરહાજર હોય તો રાજ્યપાલ ગૃહના કોઈ એક વ્યક્તિને શું કરી શકે છે? કાર્યકારી સભાપતિ બનાવી શકે છે. અને જો જગ્યા વેકેન્ટ હોય તો ઇલેક્શન કરી દેશે. ઇલેક્શન કરીને સભાપતિ અને ઉપસભાપતિની નિયુક્તિ આપણે કરી દઈશું. તો કમ્પેરિઝન જુઓ તમે કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા, તો બધું ઓલમોસ્ટ સિમિલર છે, પદથી લઈને દરેક વસ્તુ. અનુચ્છેદમાં આર્ટિકલની વાત જે છે એ મેં તમને કીધી, અગત્યના આર્ટિકલ છે +89 કરું એટલે તમને રાજ્યના અનુચ્છેદ તમને મળી જશે. અને જો તમારો કેન્દ્રવાળા ટોપિક તમે નથી જોયો એકવાર જોઈ લેજો. જેટલી ક્લેરિટી તમને કેન્દ્રવાળા ટોપિક મળે છે એટલું તમને જે રાજ્યવાળા જે ટોપિક છે એ બધા ઈઝી લાગશે, બરાબર. આશા રાખું છું અહીંયા વિધાનસભા અને વિધાન પરિષદ, બરાબર, જે વિધાન મંડળ છે અને તમામ ટોપિકમાં તમને ક્લેરિટી આવી ગઈ. માહિતી પણ કેવી લાગી એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમારાથી વિદાય લઉં છું. જય હિન્દ, વંદે માતરમ.